તો ચાલો ત્યાંથી જ શરૂ કરું ડેફિનેટલી, બરાબર છે. વાત કરું છું અત્યારે હું કોષ ચક્રની, બરાબર છે. કોષ ચક્રની અંદર આપણે બે જે ભાગ પાડ્યા છે, સૌથી પહેલા તો બરાબર છે, એક છે આંતરાવસ્થા અને બીજું છે વિભાજન તબક્કો. ઓકે, આંતરાવસ્થાને મેં 3 ભાગમાં વિભાજિત કરી છે. G1S અને G2. આને મેં નામ આપ્યું છે M તબક્કો. ઓકે, જે કોષ વિભાજન નથી કરતો, જેમાં વિભાજન પ્રક્રિયા અટકેલી છે, બરાબર છે, આ અવસ્થા માટે મેં શબ્દ વાપર્યો છે G0 અવસ્થા. બરાબર છે, G0 અવસ્થામાં છે, કારણ કે G1 માં એન્ટ્રી થઈ ગયા પછી એને બ્રેક લીધો છે ટેમ્પરરી, રાઈટ. હવે G0 અવસ્થા અને એ તમારા સામાન્ય દૈહિક કોષ ની જ્યારે વાત કરું તો આપણા શરીરના સામાન્ય દૈહિક કોષ બધા અત્યારે G0 અવસ્થામાં હોય. ઉદાહરણ આપું તમને કે ચામડીના કોષો છે અત્યારે G0 અવસ્થામાં હોય. ચામડી ઉખેડી નાખો, બરાબર છે, અને પાછા જ્યારે એ નવા બનવા માંડે ત્યારે G0 માંથી G1 માં આવે અને પછી એ કોષ ચક્ર ચાલુ કરે એટલે ફટાફટ વિભાજન શરૂ કરે. એટલે સામાન્ય કોષમાં જ્યારે કોષ વિભાજન નિયંત્રણમાં હોય, આઈ રિપીટ, જ્યારે કોષ વિભાજન નિયંત્રણમાં છે, એનો અર્થ શું કાઢવાનો? એને વિભાજન કરી શકે છે પણ એને કરવું નથી કારણ કે એની જરૂરિયાત નથી, એને નિયંત્રણ કહેવાય. તો એ કોષ કેવો છે? તો કે G0 અવસ્થામાં છે. હવે G0 અવસ્થામાં રહેલ કોષ છે એ 2N એનિપ્લોઇડી છે, દ્વિકીય અવસ્થામાં છે, જે જ્યારે કોષ વિભાજન અવસ્થામાં પ્રવેશે ત્યારે G1 અવસ્થામાં એ 2N હોય છે. અને S તબક્કાની લાક્ષણિકતા એની એવી છે કે S તબક્કાની અંદર એનું જે ડીએનએ છે, એનું જે ક્રોમેટીન છે, ક્રોમેટીનનું જે ડીએનએ છે એ સ્વયં જનન પામે છે, રેપ્લિકેશન ઓફ ડીએનએ થાય છે. એમાં આપણને યાદ હશે બધાને, ચાલો જોઈએ, થમ્સઅપ કરો જોઈએ. S તબક્કામાં ડીએનએ નું સ્વયં જનન થાય છે. ઓકે, સ્વયં જનનનો મતલબ શું છે? એની પાસે જેટલું ડીએનએ કન્ટેન્ટ છે ને એ બધું ડબલ થાય છે. એની પાસે હતું કેટલું ડીએનએ કન્ટેન્ટ? તો કે 2N, અને બીજું એની કોપી બની એટલે 2N + 2N થયું. આ રીતે તમારે એને યાદ રાખી લેવાય, સરળતાથી યાદ રહી જાય એવો ફિનામિના છે, બરાબર છે. તો આ પણ 2N + 2N છે, અને જે કોષ વિભાજન તબક્કામાં પહોંચશે એ પણ 2N + 2N છે. તો પૂર્વાવસ્થામાં, બરાબર છે, જ્યારે હું વાત કરીશ M તબક્કાની પહેલી અવસ્થા પૂર્વાવસ્થા, તો એમાં પણ કોષ 2N + 2N અવસ્થામાં છે. બીજું છે ભાજનાવસ્થા, એમાં ઓલું ભાજન તલ બને એ પણ 2N + 2N તબક્કો છે. પછી અહીંયાથી ભાજનોત્તર અવસ્થામાં આ 2N અલગ થાય, હલો, અને બીજો કોષ બને ઈ પણ હલો સર. થાય. હા બોલો બેટા. યસ સર, આપણે આજે એસ અવસ્થામાં તમે કીધું 2N + 2N થાય, તો એમાં તો ખાલી ડીએનએ નું સ્વયં જનન થાય, રંગસૂત્ર થોડી ડબલ થાય. ત્યારે રંગસૂત્ર હોય જ નહીં ને અમે બેટા. રંગસૂત્ર બને હા, ક્યારે? રંગસૂત્ર કઈ અવસ્થામાં બને છે? પૂર્વ અવસ્થાની શરૂઆતમાં. આ તો રંગસૂત્ર તો અહીંયા બનશે ને. તો આ 2N + 2N છે ને માટે ડીએનએ માટે. ડીએનએ માં હું ડીએનએ જ શબ્દ વાપર્યો છે, મેં રંગસૂત્ર શબ્દ જ નથી વાપર્યો. મેં એવું જ કીધું છે કે અહીંયા તમારા ક્રોમેટીન જે દ્રવ્ય છે, આપણું ક્રોમેટીન દ્રવ્ય, એનું જે ડીએનએ છે એ ડબલ થાય. એટલે હું આ દ્વિકીય અવસ્થા બોલું છું, નહીં દ્વિકીય અવસ્થા ડીએનએ ની અવસ્થા છે. તમે જે સમજો છો કે એ રંગસૂત્રની અવસ્થા છે, એ કઈ રીતે સમજવાનું છે કે ઈ એકચ્યુઅલમાં અવસ્થા રંગસૂત્રની નથી, ડીએનએ ની છે, પણ ડીએનએ માંથી જ રંગસૂત્ર બને છે ને. એટલે હું ડીએનએ ની અવસ્થા કહું કે રંગસૂત્રની અવસ્થા, બે એક જ થાય.
આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેલ. બરાબર છે, ક્લિયર થઈ ગયું છે તમારા મગજમાં. ઓકે, હું પાછો આવ્યો. ભાજનોત્તર અવસ્થામાં હવે બે અલગ અલગ કોષ કેન્દ્ર થઈ ગયા અને બે કોષ અંત્યાવસ્થામાં જ્યારે પછી કોષરસ વિભાજન થાય એટલે છૂટા અહીંયા પડે છે. બરાબર છે, છૂટા ક્યાંથી પડશે? યસ, મોડ્યુલમાં એમ કીધું છે કે ભાઈ જો શરૂઆતમાં ડીએનએ 2C હોય તો એસ તબક્કાના અંતે 4C જેટલું થાય છે. ઓકે, ગુડ. સારો પોઈન્ટ, હું જે ભૂલી ગયો તે યાદ કરાવ્યો. ઓકે, હવે હું 2N ની બદલે લખું છું 2C. જે કોષ G1 અવસ્થામાં છે, બરાબર છે, જે કોષ G1 અવસ્થામાં છે એ કોષની પ્લોઇડી 2N છે. એટલે કે એમાં ક્રોમેટીન ડબલ છે, બે ક્રોમેટીન છે. સી એટલે ક્રોમેટીન. બરાબર છે, તો ક્રોમેટીન એટલે કે અહીંયા આપણે કહીએ કે ડીએનએ નો આ દોરા એની સંખ્યા 2 છે. હવે જ્યારે હું વાત કરીશ કે 2N + 2N થયું તો 2C આના છે અને 2C આના છે. ટોટલ દોરાની સંખ્યા કેટલી થઈ? 4 થઈ. એટલે અહીંયા આ બે નો સરવાળો કરી અને 4C, એટલે ઈ સંખ્યા દર્શાવે છે, આ પ્લોઇડી દર્શાવે છે. N છે ને ઈ પ્લોઇડી માટેની વ્યવસ્થા છે અને C છે ઈ સંખ્યા દર્શાવે છે રંગસૂત્રિકાની અથવા તો ડીએનએ ના તાંતણાની તંતુઓની સંખ્યા પ્રદર્શિત કરે છે C. આવું યાદ રાખશું એટલે કન્ફ્યુઝન, લોચો ના થાય. મૂળ તો એક જ સ્ટોરી છે. આ 2N હોય તો આ 2C હોય, પણ આ 2N + 2N થઈ ગયા તો 2C આના અને 2C આના, ટોટલ 4C થઈ. એ તો સંખ્યા છે અને આ છે ઈ જોડ છે. બે જોડ આની થઈ, બે જોડ આની થઈ. પ્લોઇડી છે ને એ ડીએનએ ની જોડને પ્રદર્શિત કરે છે. એવું આપણે ડિફરન્સ, જે એનો સાચો મતલબ છે ને એ આપણે મગજમાં રાખવો પડે, કન્ફ્યુઝન નો થાય, ક્રિએટ નો થાય એટલા માટે. ચાલો, મોટા ભાગના વિદ્યાર્થીઓને આ પોઈન્ટ ઓફ વ્યૂ સમજાઈ ગયો છે 2N અને 4C વાળો. થમ્સ અપ. નો કન્ફ્યુઝન, મારે કોઈ કન્ફ્યુઝન આમાં જોઈતું નથી. બરાબર છે, કારણ કે આખું તમારું જીનેટિક્સ ધોરણ 12 નું અને આખું તમારું બાયોટેકનોલોજી છે એની અંદર આ નાના નાના કોન્સેપ્ટ નહીતર તમને નડવાના છે જો અત્યારે ક્લિયર નહીં થાય તો. ઓકે, હવે N+N અવસ્થાની વાત કરી દો. મેં 2N + 2N મેં તમને સમજાવી દીધી છે. હજી N+N અવસ્થા સમજાવવાની બાકી છે, પણ એના માટે આ જે અહીંયા રાખ્યું છે એ સંભાજન છે. પણ N+N સમજાવવા માટે મારે શું કરવું પડશે? અર્ધીકરણમાં જવું પડશે. એટલે એના માટે હું હવે એક નવી સ્લાઇડ બનાવીને તમને સમજાવું. હવે હું વાત કરું છું અત્યારે અર્ધીકરણની. તો અર્ધીકરણમાં પણ જે એની શરૂઆતના જે તબક્કા છે એ સામાન્ય જ હશે, એટલે કે G1, S અને G2. એટલે જે કોષ અહીંયા અર્ધીકરણમાં પ્રવેશે છે એની પ્લોઇડી તો 2N + 2N જ રહેવાની છે. બરાબર છે. જે કોષ હવે G2 તબક્કામાંથી M તબક્કામાં પ્રવેશે, અહીંયા M સમભાજન નથી, M અર્ધીકરણ છે. તો અહીંયા વિભાજન 2 વખત થવાનું છે. પ્રથમ વિભાજનને મેં નામ આપ્યું છે અર્ધીકરણ 1. બરાબર છે, અને બીજા વિભાજનને મેં નામ આપ્યું છે અર્ધીકરણ 2. ચાલો, અર્ધીકરણ 1 ના તબક્કાઓ તમારે મને કહેવાના છે. હવે મેં બહુ બોલી લીધું, થોડુંક તમારી પાસેથી સાંભળવાની આશા રાખી શકું. બરાબર છે. પૂર્વાવસ્થા, અર્ધીકરણ 1 છે, બરાબર છે, એના તબક્કાઓ મારે પાડવા છે. તો કઈ રીતના હું પાડી શકું? કયા કયા તબક્કાઓ હોય? યસ, રાજકોટ ગુરુકુલ ઇઝ ફર્સ્ટ. રાજકોટ ગુરુકુલ. અમદાવાદ તમારી પાસે આવું છું, બરોડા તમારી પાસે આવું છું, લેટર ઓન આવું છું થોડીક વાર. રાજકોટ ગુરુકુલ ફટાફટ. ચાલો, તરસાલી બરોડા. રાજકોટ ગુરુકુલ
યોર ટર્ન ઇઝ ઓફ. તરસાલી બરોડા પૂર્વાવસ્થા કેવી? પૂર્વાવસ્થા એક એહે આવું કરવાનું. અમદાવાદ અમદાવાદ હવે અમદાવાદ બોલો અમદાવાદ. હા પૂર્વાવસ્થા એક પછી ઓકે પૂર્વાવસ્થા એક ચાલો પછી ભાજનાવસ્થા એક પછી ભાજનોત્તરાવસ્થા એક અને પછી અંત્યાવસ્થા એક. તમને બધાને બે બ્લુટૂથ માં થપાટ મોકલું છું. હો ને વાંધો નહીં ને? પેલા આવે એમાં કોષ કેન્દ્ર વિભાજન પછી આવે કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજનમાં આવશે હવે તમે કયો છો ઈ 4 તબક્કા. પૂર્વાવસ્થા એક પછી ભાજનાવસ્થા એક પછી ભાજનોત્તરાવસ્થા એક પછી અંત્યાવસ્થા એક. તબક્કાને ભૂલવા નહીં જોઈએ. પૂર્વાવસ્થા એકમાં પ્રથમ આવશે ખાલી જગ્યા. નડિયાદ સેન્ટર. લેપ્ટોટીન બીજું ઝાયગોટીન પેકાઇટીન ડિપ્લોટીન ગુડ ડાયાકાઇનેસિસ રાઈટ. તો આ 5 તબક્કાઓની વાત છે. હવે એ પૂર્વાવસ્થાની અંદર જ્યારે આ 5 તબક્કાઓમાં લેપ્ટોટીન તબક્કાની જે લાક્ષણિકતા છે એમાં રંગસૂત્ર દ્રવ્ય એટલે કે જે ક્રોમેટીન છે એને હું 2n+2n કહી રહ્યો છું અથવા તો 4C કહી રહ્યો છું. એના ડીએનએ ના તંતુઓનું સંકોચન થવાનું શરૂ થાય એટલે કે સમજાત રંગસૂત્રો બનવાનું શરૂ થાય. લેપ્ટોટીનમાં સમજાત રંગસૂત્ર બને. ઓકે. ઝાયગોટીન અવસ્થાની એક અગત્યની ખાસિયત છે ખાસ કરીને સમજાત રંગસૂત્ર ના સંદર્ભે. ચાલો કોણ કહી શકશે? આ ઝાયગોટીન તબક્કાની લાક્ષણિકતા અને સમજાત રંગસૂત્રના સંદર્ભે મોરબી સેન્ટર. ફરીથી એકવાર. હેલો યસ. રંગસૂત્રની જોડ બનીને સાયનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સનું નિર્માણ કરે. ગુડ. સમજાત રંગસૂત્રની જોડ બનવી આ એની અગત્યની લાક્ષણિકતા છે જે ક્યારેય સમભાજનમાં નથી થવાનું. એ અર્ધીકરણની લાક્ષણિકતા છે. બરાબર છે? તો એ પછી એ બે સમજાત રંગસૂત્ર જે એની એકબીજાથી નજીક છે બંને સમજાત રંગસૂત્રની એક રંગસૂત્રિકા વિષમજાત રંગસૂત્રિકા એકબીજાના સંપર્કમાં આવે કોઈ નિશ્ચિત સ્થાનેથી. બરાબર છે? પેકાઇટીન અવસ્થામાં આ જોડાણ મજબૂત બને અને બને છે ખાલી જગ્યા. મોરબી અગેન. હેલો સર. બોલો બેટા. વ્યતિકરણ. યસ, વ્યતિકરણ. એટલે વ્યતિકરણ જે થાય છે ને એને જ આપણે કહેવાનું છે સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ. એટલે આની પહેલાની અવસ્થામાં સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ માટેની પૂર્વ તૈયારી હતી કે જેમાં બંને એકબીજાથી નજીક આવી અને પોતાના સંપર્કમાં આવતા હતા, ખાલી ટચ થતા હતા.
પેકાઇટીનમાં સાયનેક્ટોનિમલ કોમ્પ્લેક્સ બનવાની શરૂઆત થાય, વ્યતિકરણ થવું કે વ્યતિકરણ એ પેકાઇટીનની લાક્ષણિકતા છે. ડિપ્લોટીનમાં શું થશે? ચલો, ડિપ્લોટીનની ખાસિયત, જુનાગઢ સેન્ટર ડિપ્લોટીનની ખાસિયત. ડિપ્લોટીનની ખાસિયત. હેલો, હા બોલો બેટા. સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે અને સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થાય છે. ગુડ. ઓકે, હવે તરસાલી બરોડા, તમારો હેન્ડ રેસ છે એટલે હું તમને પૂછી લઉં ડાયરેક્ટલી કે આજે સ્વસ્તિક ચોકડી દેખાવાની મુખ્ય કઈ ઘટના થાય કે જેને કારણે એ આપણને દેખાય છે સ્પષ્ટ રીતે? આની પહેલા નહોતી દેખાતી, પણ આમાં આ ચોકડી સ્પષ્ટ દેખાય છે. એની પાછળનું કારણ શું છે? બરોડા. ચાલો, બીજું કોઈ? જોડાય છે ત્યારે મને ચોકડી બને છે, સ્વસ્તિક ચોકડી. બનેલી તો હતી પણ દેખાતી નહોતી, આ વખતે દેખાય છે. એનું કારણ જુનાગઢ સેન્ટર. હેલો, હા બોલો. આ સ્વસ્તિક ચોકડી જે બને છે એમાંથી ઓલી રંગસૂત્રિકા છૂટી પડવા લાગે છે અને પૂર્ણગણ છૂટી પડે. ઓકે ઓકે પૂર્ણગણ ઓકે, ગુડ. ઓકે, પાલનપુર, સુરત. જુનાગઢ સેન્ટર તમારો જવાબ સાચો છે, ખોટો નથી. બરાબર. ઓકે, પાલનપુર, સુરત. યસ. તો બંને જે રંગસૂત્રો છે કે જે સમજાત રંગસૂત્ર જોડાયેલા હતા એ એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થાય, એકબીજાથી આઘા જાય, નોખા પડે છે, દૂર થાય. એટલે શું થાય? જે ઓલી પુનઃસંયોજિત ગંઠિકા હોવાને કારણે, એકબીજાનું જોડાણ હોવાને કારણે એ ભાગ એકબીજાથી છૂટો ન પડે ને, એટલે એ ચોકડી આમ બે વિસ્તરે એટલે ફેલાય એટલે એ ચોકડી ચોખ્ખી દેખાય આપણને. એટલે પેલાય હતી તો ખરા પણ દેખાતી નહોતી, કારણ કે રંગસૂત્ર એકબીજાથી નજીક હતા. હવે રંગસૂત્ર એકબીજાથી દૂર ગયા ને એટલે હવે સ્પષ્ટ રીતે આપણને દેખાય. આવું યાદ રાખવાનું હે ને? યાદ રહી જશે, આઈ હોપ. ઓકે, છેલ્લું છે ડાયકાઇનેસિસ. જ્યારે એ છૂટા પડી જાય, ઓલી પુનઃસંયોજિત ગંઠિકા જે છૂટી નહોતી પડી ને એ જગ્યાએથી નહીં આ જોડાણ હવે તૂટી જાય, જેને પરિણામે એક રંગસૂત્રનો ભાગ બીજા રંગસૂત્ર એટલે સામેવાળા રંગસૂત્ર અને સામેવાળાનો ભાગ જે છે એ આ રંગસૂત્રમાં એકબીજા હારે આપલે થઈ જાય છે. આ ડાયકાઇનેસિસના પરિણામ. હવે હું આવું છું એના ભાજનાવસ્થામાં. ભાજનાવસ્થા 1 ની અંદર જોજો, ભાજનાવસ્થા 1 ની અંદર સમજાત રંગસૂત્ર આ રીતના બે વિષુવવૃત્તીય તલ બનાવે. આવા બે વિષુવવૃત્તીય તલ બનાવે. એવું યાદ હશે ને તમને? હે ને? એવું યાદ છે બધાને? ઓકે, વેરી ગુડ. ચાલો, તો દાખલા તરીકે આ રંગસૂત્ર નંબર 1 છે, જે આ પહેલું છે ને એ રંગસૂત્ર નંબર 1 છે, આપણે એવું માની લઈએ. જોજો, ખાસ કેરફુલી યાદ રાખવાનું છે. આ ઉપરનું છે ને એ માતૃ રંગસૂત્ર છે અને આ નીચેનું છે એ પિતૃ રંગસૂત્ર છે. એટલે કે આ જે જૂનું રંગસૂત્ર હતું, એટલે કે ડીએનએ હતું, એ તમને મમ્મી આપ્યું છે, આ એની કોપી છે. આ પપ્પાએ આપ્યું છે, આ એની કોપી છે. બરાબર છે? હવે અહીંયાથી જે ત્રાકતંતુઓનું જોડાણ છે એને કારણે થશે શું ખબર છે? જો આ બે ભેગા હોય ને તો તમે એને 2n કહી શકો. આ બે ભેગા છે, આ બે ભેગા છે અને આ બે ભેગા છે, એટલે 2n + 2n. હવે થાય શું ખબર છે? એક બાજુના તાંતણા એક બાજુ ખેંચી લઈએ, બીજી બાજુના તાંતણા બીજી બાજુ ખેંચી લઈએ, એટલે આ જે છે ને માતૃ અને માતૃ એ બે એક બાજુ, એટલે અહીંયા જે છે ને માત્ર અને માત્ર માતૃ રંગસૂત્ર જાશે, આમ બાજુ માત્ર અને માત્ર પિતૃ રંગસૂત્ર જાશે. અને માતૃ અને પિતૃ છૂટા પડી ગયા એટલે તમે 2n નો કહી શકો. જો આમાંથી નહીં છૂટા પડ્યા અને આમાંથી નહીં છૂટા પડ્યા, એક આ 2n નો એક n અહીંયા ગયો અને આ 2n નો એક n અહીંયા ગયો, પ્લસ આ 2n નો એક n અહીંયા ગયો અને આ 2n નો એક n અહીંયા. એટલે આ
પછીની અવસ્થા એટલે કે ભાજનોત્તરાવસ્થાની અંદર જ્યારે રંગસૂત્ર એકબીજાથી નોખા પડી જાય ને સમજાત રંગસૂત્ર, એ પછીની અવસ્થા ભાજનોત્તરાવસ્થાની અંદર n+n અવસ્થા, એકકીય અવસ્થા. અને પછી જે બે કોષો બનશે આમાંથી, એ બે કોષોની અંદર એની જે પ્લોઇડી હશે એ આવી હશે n+n પ્લોઇડી. શેના માટે મેં n+n કીધું એ તમને સમજાઈ ગયું છે અહીંયા, બરાબર છે? એટલે n+n અવસ્થાને તમારે ખાસ કરીને અર્ધીકરણ, અર્ધીકરણમાં અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 1 ના આ જે ડબલ પ્લેટ બને ને બે ભાજનતલ બને એને કારણે માતૃ અને પિતૃ રંગસૂત્ર એકબીજાથી નોખા પડે એના સંદર્ભે યાદ રાખવાનું થાય છે n+n. n+n સમભાજનમાં ક્યારેય નહીં થાય, n+n હંમેશા અર્ધીકરણમાં જ થશે. મોરબી સેન્ટર, આઈ હોપ આ બધું ક્લિયર થઈ ગયું છે તમારા મગજમાં જે ડાઉટ હતો. ઓકે, બીજા કોઈ સેન્ટરમાં આના સંદર્ભે જો કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. આ ઘટનાક્રમ ચેપ્ટર નંબર 10 જે તમારું છે એકચ્યુઅલમાં, બરાબર છે, એના સંદર્ભે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી. ઓર એલ્સ હવે હું પાછો ફૂગમાં આપણું જે મૂળભૂત ટોપિક છે એની પાછો જાઉં છું. ઓલરાઈટ, સો આપણે પહોંચ્યા છીએ હવે ફૂગના પ્રકારો, ફૂગના 4 વર્ગો એટલે કે ફૂગના વર્ગીકરણ સુધી. સૃષ્ટિ ફૂગ, આપણે નામ આપ્યું છે વિઘટક સૃષ્ટિ અથવા તો બહુકોષીય અને કેવી છે એ મૃતોપજીવી, કારણ કે મૃત અવશેષો અને ઉત્સર્ગ દ્રવ્યની વિઘટન સાથે સંકળાયેલ આ સૃષ્ટિ છે મોટા ભાગે. એક યીસ્ટ એવું છે કે જે એક કોષીય છે, બાકી બધા બહુકોષીય સજીવો છે, બરાબર છે? હેલો સર, હેલો. યસ સર જુનાગઢ સેન્ટર થી બોલું છું. બોલો બેટા. સર 10મા ચેપ્ટર રિલેટેડ એક ડાઉટ હતો. પ્લીઝ. સ્પોરિક અને ગામેટિક અર્ધીકરણ. ચાલો, એક છે સ્પોરેટિક અને એક છે ગેમેટિક. બધા સેન્ટરના વિદ્યાર્થીઓ ધ્યાન આપશે, બહુ અગત્યનો સિદ્ધાંત છે, સરસ મજાનો સિદ્ધાંત છે. હું તમને લઈ જાઉં છું અત્યારે ચેપ્ટર નંબર 3 માં. ક્યાં લઈ જાઉં છું? ચેપ્ટર નંબર 3 માં. હું જાઉં છું લીલ પાસે. લીલ મને બહુ ગમે, હું નામ એનું લીલ રહ્યું કેવું સરસ લાગે, હે ને? લીલી લીલ, લાલ લીલ, બદામી લીલ, લીલી લીલી લ સિવાય બીજો કઈ આવે જ નહીં આમાં, હે ને? ચાલો, આનો જે દેહ છે ને, દેહ, લીલનો દેહ એકકીય છે. આમાં કોઈને કઈ ડાઉટ નથી, લીલનો દેહ એકકીય છે. હવે દાખલા તરીકે આ લીલનો કોઈ એક સ્વરૂપ છે, એની કોલોની છે, એનો સમૂહ સ્વરૂપ છે, લીલની એક કોલોની છે, બરાબર છે? હવે એને જ્યારે લિંગી પ્રજનન કરવું છે, પોઈન્ટ ટુ બી નોટેડ, શું કરવું છે એને? લિંગી પ્રજનન. તો એની જરૂરિયાત શું છે ખબર છે? જન્યુઓનું નિર્માણ કરવું. લિંગી પ્રજનન કરવું છે એટલા માટે શું કરવું પડે એને? જન્યુઓનું નિર્માણ. ઓકે, તો આ એનો દેહ છે ને એ જન્યુજનક એટલે કે એકકીય છે. જન્યુજનક અને બીજાણુજનક નામ ખબર છે? નામ ખબર છે, જન્યુજનક અને બીજાણુજનક. ગુડ. એનો દેહ જન્યુજનક દેહ છે, એકકીય દેહ છે. આઈ હોપ યુ આર વેરી ક્લિયર વિથ ધીસ. હવે એને જન્યુનું નિર્માણ કરવું છે તો બે જન્યુ બનાવવા પડે. બે એટલે બે પ્રકારના, એક હોય નર જન્યુ અને એક હોય માદા જન્યુ. ચાલો, આમાં કોઈને નથી ખબર પડતી એવું તો છે જ નહીં. જન્યુઓ કેટલા હોવા જોઈએ? બે. એક નર જન્યુ હોય, એક માદા જન્યુ. જન્યુનો નિયમ છે, જન્યુ હંમેશા એકકીય હોય, તો બંને એકકીય કોષ છે. હવે જો દેહ પણ એકકીય અને કોષ જે બને છે જન્યુ એ પણ એકકીય, તો એકકીયમાંથી જો એકકીય બને તો એ વિભાજન કયા પ્રકારનું કહી શકાય? નડિયાદ. વેરી ગુડ, એક્સેલન્ટ. આ સમભાજન છે.
તો અહીંયા જન્યુ જનન છે એ સમભાજન દ્વારા થાય. બરાબર છે. હવે આ બે જન્યુ છે ને તમે જોશો ને કદ અને આકારમાં મેં સમાન કર્યા છે, એને સમજન્યુક પ્રકાર કહેવાય. સર કોણ સર? મહેસાણામાં બોલું છું. ક્યાં? મહેસાણા મહેસાણા. બોલો બેટા. 10મા ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન છે કે G0 તબક્કો કયા તબક્કો પછી આવે? G0 તબક્કો હંમેશા M તબક્કા પછી આવે. બરાબર છે. M તબક્કા પછી G1 આવે અને G1 માં ટેમ્પરરી બ્રેક લાગી જાય એને G0 કહેવાય. એટલે M તબક્કા પછી આવે. ઓકે, હું આગળ વધું છું. હું જે એક્સપ્લેનેશન કરતો તો ત્યાં આવું છું. આ સમજન્યુક છે. શું કામ ખબર છે? બંને જન્યુ એક સમાન છે. નાનો મોટો લાંબો ટૂંકો એવા જન્યુઓ નથી. બે સમાન છે એટલે આને સમજન્યુક કહેવાનું છે. હવે આ બંને જન્યુઓનું સંયુગ્મન થાય અને એક કોષ બને છે. આ બંને કોષ સંયુગ્મન પાયમાં છે અને એક કોષ બને છે, જેને હું કહું છું યુગ્મનજ. હવે એક n છે, બીજોય n છે, એટલે આ બેન થયું. બેન સોરી બેન નહીં, 2n થયું. બરાબર છે. કેવું થયું? 2n થયું. ગુજરાતીમાં બે બોલત તો બે અને n એમ થાય, બેન થાય. બેન નહીં કહેવાનું, 2n કહેવાનું. બરાબર છે. n બેન એટલે કે એક n બે n બે ભેગા થયા એટલે 2n અવસ્થા આવી. દ્વિકીયતા થઈ. આ દ્વિકીયતા છે અને આ જે અવસ્થા છે, બરાબર છે, એ અવસ્થા પછી થાય શું ખબર છે? આનું હવે અર્ધીકરણ થાય કે એની અંદરનું જે આ કોષ કેન્દ્ર છે ને, આ કોષ કેન્દ્ર આવી રીતના 4 કોષ કેન્દ્રો બનાવે. આ ચારે ચાર એકકીય, 1 2 3 4. બરાબર છે. આ છે ઈ કેવું છે? આ એક જ કોષના 4 કોષ કેન્દ્ર છે. 3 ગુજરી જાય, વિઘટન પામે, 3 વિઘટન પામે, 1 રીએ. એટલે હવે આ કોષમાંથી એક જ કોષ રીએ. આ રીતનો એકકીય કોષ બની જાય. આ થઈ ગયું બીજાણુ. કોને કારણે થયું છે? આને કહેવાય સ્પોર. બીજાણુ એટલે સ્પોર કહેવાય અંગ્રેજીમાં. હવે આ અર્ધીકરણ આવું છે. બીજાણુ બનાવવા માટે જ્યારે અર્ધીકરણ થાય, આઈ રિપીટ, બીજાણુ બનાવવા માટે જ્યારે અર્ધીકરણ થાય તો એને સ્પોરોફાઇટિક અર્ધીકરણ કહેવાય. ચાલો, ક્લિયર થઈ ગઈ વાત આખી? કોનો પ્રશ્ન હતો? યસ, જુનાગઢ સેન્ટર. બરાબર છે. ઓકે, હવે આપણા શરીરમાં જે થાય છે, આપણું શરીર કેવું છે? દ્વિકીય. અને એના કોષો અર્ધીકરણ પામે ને જન્યુ બનાવે. જન્યુ બનાવવા માટે અર્ધીકરણ થાય તો એને કેવું કહેવાય? ગેમેટિક. જે તમને બધાને ખબર છે, નોર્મલ પ્રોસેસ. બરાબર. શુક્રકોષ બનાવવા માટે, અંડકોષ બનાવવા માટે, પરાગરજ બનાવવા માટે જે અર્ધીકરણ થાય છે એ જન્યુ બનાવવા માટે થાય છે. જો જન્યુ બનાવવા માટે થાય તો એને કેવું કહેવાય? ગેમેટિક અર્ધીકરણ કહેવાય. અને જો સ્પોર એટલે કે બીજાણુ બનાવવા માટે થતું હોય તો સ્પોરોફાઇટિક અર્ધીકરણ કહેવાય. ચાલો, બધા સેન્ટરને ખબર પડી ગઈ છે આ બંને શબ્દોનો અર્થ. રેડી? ઓકે, ગુડ, વેરી ગુડ. ચાલો, હવે ફૂગ બચાડી ક્યારની આપણી રાહ જોવે છે. બરાબર છે કે હવે મારો દાવ આવે તો મને કઈક મજા આવે, એટલે આપણે એને કઈક ન્યાય આપીએ. હે ને? તો ફૂગના વર્ગીકરણ. જો જો પાછું કોણ છે? એક છેલ્લો પ્રશ્ન હાલો પૂછી લેવી. આટલો બધા પ્રેમથી કહેશે તો નાઈ કેમ પાડવી? કયો સેન્ટર છે? કેમ ખબર પડે મને? સુરેન્દ્રનગર સેન્ટર. કયું? સુરેન્દ્રનગર સેન્ટર. ઓકે, પૂછો. નીચેનામાંથી કોણ એ નિર્ધારિત લીલ સાથે રજત દ્રવ્યોના સંદર્ભમાં સમાનતા દર્શાવે છે? ઓકે, લાતી લીલ, બી લીલી લીલ, સી બધા લીલ કે ડી યુ બેક્ટેરિયા? લીલી લીલ. કારણ કે લીલી લીલ ની અંદર ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી છે એટલા માટે. ઓકે, થેન્ક યુ. હા બેટા. ઓકે,
હવે કોઈને કઈ પ્રશ્ન લગભગ નહીં હોય તો મને ગમશે એમ. બરાબર. હવે ફૂગ રોવા માંડી છે લિટરલી. તમને એના આંસુ નહીં દેખાતા હોય, મને દેખાય છે, એટલો ફરક. બરાબર. ઓકે. હવે ફૂગના આ વર્ગ 4 પાડ્યા છે આપણે. 4 વર્ગો છે. જો વર્ગોના નામ હું લઈ લઉં છું એક વખત સરસ મજાના. ડાઘિયા જેવો આ ટોપિક છે એટલે કે અઘરો. યાદ રાખવો, સમજવો અને યાદ રાખ્યા પછી પેપરમાં લખવું, આ બધી રીતે અઘરો ટોપિક છે. એટલે એ પ્રમાણે તમારે આને સમજવાનો રહેશે. सबसे पहला जो नाम है फाइकोमाइसिटीज. હવે ફૂગના વર્ગીકરણમાં આપણે આપણું શહેર માય સિટી યાદ રાખવાનું. બધાયમાં માય સિટી છે. જો માય સિટીઝ, માય સિટીઝ, માય સિટીઝ અને માય સિટી. એટલે આ માય સિટીઝ ની આગળ હું લગાવું એ જ ખાલી બદલાવવાનું છે. સૌથી પહેલા ફાઇકો, સૌથી પહેલો ફાઇકો, પછી એસ્કો અને બેસિડિયો, એસ્કો અને બેસિડિયો, અને સૌથી છેલ્લો ડ્યુટેરો, ચોથું. બરાબર છે? ઓકે. હવે ફાઇકો શબ્દનો અર્થ શું થાય કોઈને ખબર છે? બહુ સિમ્પલ લોજિક છે આની પાછળ. ફાઇકો વર્ડ જ્યાં આવશે આગળ આવી ગયું છે ફ્યુકો ઝેન્થીન, એવું કઈક વર્ડ આવ્યો છે તમારે, ફ્યુકો ઝેન્થીન. યાદ આવ્યું? ફાઇકોસાઇનિન આવો વર્ડ આવ્યો છે, એને આધારે આવેલો છે. એટલે ફાઇકો અને ફ્યુકો શબ્દ જ્યાં આવે એ એક પર્ટિક્યુલર એનો મતલબ થાય છે. મહુવા સેન્ટર. યસ બેટા, તમારો અવાજ નથી આવતો. નો, નોટ ગેટિંગ યોર વોઇસ પ્રોપરલી. નથી આવતો તમારો અવાજ. જો કદાચ આગળ ઊભા થઈ અને તમે જે ઓલું રાખ્યું છે સિસ્ટમ યા કદાચ આવીને બોલો તો ખબર પડે, મે બી. બીજા કોઈ સેન્ટર પર? યસ બેટા, યસ, મહુવા સેન્ટર. ઓકે. બીજા કોઈ સેન્ટર પાસે જવાબ ખરો ફાઇકો અથવા તો ફ્યુકો નો અર્થ? ઓકે, તો હું અત્યારે કહી દઉં તો તમને યાદ રહી જશે પછી પરમેનન્ટ. હું અત્યારે તમને કહું તો તમને પરમેનન્ટ યાદ રહી જશે. ઓકે. વનસ્પતિ ની સમાન હોય ને અથવા તો વનસ્પતિ જન્ય, તો એના માટે ફ્યુકો અથવા તો ફાઇકો શબ્દ વાપરી શકે. બરાબર છે? તો આ એવી ફૂગ છે કે જેનો દેહ વનસ્પતિ ની સમાન રચના ધરાવતો હોય, એના જેવો ઉગે, એમ આમ ઉગે ઉપરની બાજુ. બરાબર છે? એટલે એને ફાઇકો વર્ડ લગાડ્યો છે, ફાઇકોમાઇસિટી. ઓકે. બીજા નંબરનો વર્ગ છે આસ્કો અને ડ્યુટેરો. એની પાછળની સ્ટોરી આગળ આવશે. બરાબર છે? ઓકે. તો હવે આ જે 4 વર્ગો પાડ્યા છે એની પાછળનું સાયન્સ અને આઈડિયા શું છે એની વાત કરીએ. બરાબર છે? તો પેલું જો અહીંયા લખ્યું છે મેં, કવક ઝાડ. શું લખ્યું છે? કવક ઝાડ કયા પ્રકારની છે, નંબર 1. બીજું છે બીજાણુઓ એ કેવા બનાવે છે. બીજો આધાર લીધો છે બીજાણુ કેવા બનાવે છે એને આધારે. અને ત્રીજું ફળ કાઈ નું નિર્માણ કઈ રીતે થાય. આવા 3 સંબંધો ને આધારે આ વર્ગીકરણ કરવામાં આવે. ઓકે. નંબર 1 કવક ઝાડ કયા પ્રકારની છે. નંબર 2 કે બીજાણુઓ કેવી રીતે નિર્માણ પામે છે. અને ત્રીજું એનું ફળ કાઈ કેવું છે. મેં તમને હમણાં કીધું કે આ બેય છે ને ઈ બેય નો ડિફરન્સ હમણાં આવશે એવું કીધું તું. ઈ આ ફળકાઈ નો ડિફરન્સ છે. આનું ફળકાઈ છે ને, આનું ફળકાઈ ઈ ડબ્બા જેવું, કોથળી જેવું હોય, વાઇટકા જેવું. બરાબર છે? અને આનું છે ને એ આમ છત્રી જેવું હોય. યાદ આ ગયા? આની પહેલા આપણે સમજાતા જનરલ સામાન્ય લક્ષણોની અંદર ભણ્યા. બરાબર છે? તો એને આધારે આ બેય વર્ગો પડ્યા છે. આગળ પાછું આવવાનું છે, દરેક વર્ગને આપણે ડિટેલમાં જોવાનો છે, ત્યારે વધારે ખબર પડી જશે.
અને ડ્યુટેરો શબ્દનો અર્થ કાઢવાનો છે કચરો. એને ડ્યુટેરો શબ્દ વપરાય કચરા માટે. જે સડતી વસ્તુ હોય, કચરો હોય, બરાબર છે, એને સંલગ્ન શબ્દ છે ડ્યુટેરો. એટલે જે સડતા પદાર્થ ઉપર થતું હોય, કચરામાં થતું હોય, દુર્ગંધ ઉત્પન્ન કરતું હોય, એ પ્રકારની ફૂગ છે ને એને ડ્યુટેરોમાઇસિટીસ. એટલે આવા 4 વર્ગો મૂળભૂત રીતે પડેલા છે. વર્ગીકરણનો આધાર આ 3 ઘટક ઉપર છે. એક એની કવકજાળ, બીજું એના બીજાણુ અને ત્રીજું એની ફડકાઈ. કવકજાળ, બીજાણુ, ફડકાઈ આ અલિંગી પ્રજનન, આ લિંગી પ્રજનન. બરાબર છે. એટલે એની કવકજાળ કયા પ્રકારની છે, એ અલિંગી પ્રજનન કઈ રીતે કરે છે અને લિંગી પ્રજનન કઈ રીતે કરે છે, એને આધારે એનું વર્ગીકરણ થયેલું. ऑलराइट, तो सबसे पहली बात फाइकोमाइसेटीज वर्गनी करिए. फाइकोमाइसेटीज बराबर છે. તો અહીંયા તમારે જોવાની છે કવકજાળને. અહીંયા તમારે જોવાની છે કવકજાળને. જો દેખાણી તમને કવકજાળ? ચાલો, આ પડદા વિહીન છે કે પડદા યુક્ત છે? કોણ કહેશે? રાજકોટ ગુરુકુલ ફટાફટ. અવાજ નથી આવતો. ઓકે ઓકે, હા, નડિયાદ પડદા પડદા વિહીન. ચાલો, આવી ગયું. બોલી ગયો એ આ ભાઈ આવી ગયું, બોલાઈ ગયું. ઓકે, ફાઇકો. ઓકે, આસ્કોમાઇસિટીસ. બરાબર છે. આમાં જુઓ હવે, અહીંયા શું લખેલું છે? પડદા યુક્ત. તેમાં છે આના પછીનો વર્ગ. એટલે પહેલું જે વિભાજન કર્યું આપણે કેને આધારે કર્યું? એના પડદા વિહીન છે કે પડદા યુક્ત છે? શું? હાઈફે, એના તંતુઓ. બરાબર છે. જો તંતુ પડદા વિહીન છે કે પડદા યુક્ત છે એને આધારે પહેલું વર્ગીકરણ કર્યું છે આપણે. બરાબર છે. એટલે ખાસ તમને સંદર્ભ આપું છું, યાદ કરાવું છું કે આપણે જે આગળ લખ્યું હતું એને આધારે પડદા વિહીન જો કવકજાળ હોય તો આપણે એને ક્યાં મૂકવાનો છે? ફાઇકોમાઇસિટીઝમાં મૂકવાનો. આ પહેલી નોંધનીય બાબત જે તમને યાદ રાખવામાં મદદ કરશે. ફાઇકોમાઇસેટીઝના નિવાસ સ્થાનની વાત કરી છે અહીંયા લખાણમાં. પહેલી જે એના લક્ષણો છે એમાં પહેલું એનું નિવાસ સ્થાન છે. તો નિવાસ સ્થાન એનું જલજ નિવાસ સ્થાન છે, એટલે કે પાણીમાં પહેલું, અથવા એની બીજી જરૂરિયાત કાં તો ભીની જગ્યા હશે અથવા તો ભેજયુક્ત જગ્યા હશે કે જ્યાં અતિ વરસાદ આવતો હોય અથવા તો સતત પાણીના છાંટા ઉડતા હોય એવી જગ્યા. બરાબર છે. કાં તો જલીય નિવાસ સ્થાન હશે અથવા તો જ્યાં પાણીના છાંટા સતત ઉડતા હશે અથવા તો ભીની જગ્યા હશે. ત્રીજું, તળતા લાકડા ઉપર હોય, પણ ગમે ત્યારે નહીં હોય. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, આમાં જે લખ્યું છે કે સડતા લાકડા ઉપર થાય, એ 12 માસ નહીં થાય. ફક્ત કાં તો ચોમાસા દરમિયાન થશે અથવા તો એ વર્ષાવનમાં થશે કે જ્યાં સતત ભેજનું પ્રમાણ હોય. જો ફૂગ છે ને કોઈ પણ પ્રકારની હશે, તડકો સહન કરી શકતી નથી. મેં આની પહેલા પણ તમને એકવાર યાદી અપાવી છે, તેમ યાદી હું ફરીથી અપાવું છું. ફૂગ જે છે એ ક્યારેય તાપ એટલે કે તડકો સહન ના કરી શકે. સીધો સૂર્યપ્રકાશ ઈ નો સહન કરી શકે. બરાબર છે. એટલે ઉનાળામાં કોઈ દિવસ ન થાય, શિયાળામાં પણ પ્રમાણમાં ઓછી થાય, પણ ચોમાસામાં એટલા માટે થાય કે વાદળા હોય એટલે સૂર્યપ્રકાશ સીધો આવવાની સંભાવના પ્રમાણમાં ઓછી હોય, અને હોય તો વાતાવરણની અંદર ભેજ હોવાને કારણે સૂર્યપ્રકાશની તીવ્રતામાં ઘટાડો થાય, એટલે સૂર્યપ્રકાશ એને નુકસાન પહોંચાડી શકે એટલી હદે એને નડતો નથી. રેડી?
એટલે ઈ એને મોસ્ટ આઈડિયલ સિઝન કહી શકાય ફૂગ માટેની. કઈ તો કે મોન્સૂન એટલે કે ચોમાસું. આપણા નિવાસ સ્થાનની વાત કરું છું, આપણે જે જગ્યાએ રહી છીએ હું એની વાત કરું. રેડી? તો પરફેક્ટલી સમજાઈ ગયું છે. એના જીવન શૈલીની વાત કરી, જીવન ચક્રની વાત કરી, એ સમજાઈ ગયું છે. વેરી ગુડ, ઓલ રાઈટ, ઠીક છે. હવે એક શબ્દ, એક અગત્યનો શબ્દ અહીંયા લખેલો છે, જેનો મતલબ બહુ જ મસ્ત મજાનો થવાનો છે અને એ તમને ખબર હોવી ફરજિયાત છે. આમાં છે અવૈકલ્પિક પરોપજીવી એવો શબ્દ વાપરેલો. આઈ રિપીટ, અવૈકલ્પિક પરોપજીવી. હવે આજને આજ સેમ ટુ સેમ શબ્દ બીજી જગ્યાએ પણ વાપરેલો છે. બરાબર? હું તમને સરનામું આપું. ઓલી એનાબીના અને નોસ્ટોકની આકૃતિ છે મોનેરાની અંદર. સેમ વસ્તુ અવૈકલ્પિક પરોપજીવી શબ્દ ત્યાં પણ વાપરેલો છે. જુઓ, જોઈ મળી જાય એટલે હેન્ડ રેઝ કરો એટલે મને ખબર પડે કે તમને મળી ગયું. પેલા શોધો, ગોતો, મળે પછી હેન્ડ રેઝ કરવાનું છે. તમારે મોનેરામાં એનાબીના અને નોસ્ટોકની આકૃતિની આસપાસ એના સામાન્ય લક્ષણો છે ને, એમાં લખેલું હશે અવૈકલ્પિક પરોપજીવી એવો શબ્દ. યુ બેક્ટેરિયામાં, યુ બેક્ટેરિયા, એમાં આ બસ બીજી ત્રીજી ચોથી લીટીમાં જ લખેલું હશે સામાન્ય લક્ષણોના. અવૈકલ્પિક પરોપજીવી. ચાલો, અમદાવાદ સેન્ટર મળી ગયેલું છે. ઓકે, એસ્પાયર સુરત મળી ગયું છે. જુનાગઢ મળી ગયું છે. ચાલો, બીજા કોઈ સેન્ટરમાં હજી નથી મળેલું. ઓકે, મહુવા સેન્ટર મળી ગયું છે. ગુડ. યસ સર. અમદાવાદ, હા, ડાઉટ છે. બોલો ને, બોલો બોલો. અવાજ નથી આવતો. એટલે સોરી, ફૂગ પ્રકાશ સહન કરી શકતી નથી. તો ફૂગની કોષ દીવાલ કાયદેની હોય છે, તો કેમ પ્રકાશ સહન કરે છે? ઓકે 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 ઓકે, આઈ ગોટ ઇટ. લેટ મી એક્સપ્લેન. ઓકે, જ્યારે હું એની કોષ દિવાલની વાત કરું છું અને એના સંદર્ભે હું કાઇટીન શબ્દ યુઝ કરીશ. અહીંયા કાઇટીન, જે તમે સંધિપાદ સમૂહના કાઇટીનને અને ફૂગના કાઇટીનને જો સરખાવવાનો પ્રયત્ન કરશો તો ધેટ્સ વેર યુ આર વેરી રોંગ. આ પહેલી વસ્તુ. કારણ કે ફૂગના કોષની ફરતે જે કોષ દિવાલ છે એમાં કાઇટીનનું પાતળું અને સિંગલ અસ્તર હોય. જ્યારે ઓલા બાહ્ય કંકાલ હું સંધિપાદના વાત કરું તો એમાં બહુસ્તરીય છે, કેટલાય બધા અસ્તર છે. એટલે એક જાડું આવરણ બનાવી નાખે, સખત અને કડક અને જાડું આવરણ બને, બહુસ્તરીય છે. બરાબર છે? એટલે ઈ બેયનો ફરક એટલો બહુ મોટો છે. એટલે એને તમે એક સ્તરીય અને પાતળી છે ફૂગમાં, અને એને જેને કહેવાય ને કે એની જીવન ચક્રની વાત જ્યારે કરીએ, જીવન ચક્રની વાત કરીએ તો એ સમયે ઉત્ક્રાંતિ પામ્યું છે. ફૂગ સૃષ્ટિની વાત કરું છું. ફૂગ સૃષ્ટિ એ સમયે ઉત્ક્રાંતિ પામી છે જ્યારે જમીન ઉપર કાંઈ નહોતું અને એ જમીન ઉપર ગયા હતા. બરાબર છે? એટલે એ ભીની, એટલે એની પહેલા એને આદત જ નથી ને. જે વસ્તુની આદત, દાખલા તરીકે હું એમ કહું, આપણા દાદાજી કે આપણા દાદીજી કે આપણા નાનીમાં કે આપણા નાના છે, એને તમે એપલનો ફોન દો ને પછી એમ કહો આમ વ્યવસ્થિત રીતના તમે જેટલા વાપરી શકો એ તો નથી જ વાપરી શકવાના ને, કારણ કે એને આદત જ નથી. તો ધેટ ઇઝ વોટ ધ ડિફરન્સ. ઈ જે ડિફરન્સ છે ને એ ફૂગને નડે છે. ફૂગ જ્યારે ગયું હતું ને ત્યારે એને એ સૂર્યપ્રકાશને સહન કરવાની એની ક્ષમતા જ નહોતી અને એની આદત જ નથી. એટલે એ હજી સુધી હાઈલી આવે, પેઢી દર પેઢી એ હાઈલી જ આવે. રેડી? આઈ હોપ હું ક્લિયર છું પરફેક્ટલી આ બાબતે. ઓકે, તો તમને બધાને અવૈકલ્પિક પરોપજીવી મળી ગયું છે હું માની લઉં છું. હવે અવૈકલ્પિક પરોપજીવીનો મતલબ શું થાય? પહેલું તો પરોપજીવન શું છે એ મેં સમજાવ્યું છે જે તે સમયે, કે જ્યારે કોઈ સજીવ પોતાના યજમાનની અંદરથી પોષણ તો મેળવશે પણ સીધે સીધા પોષક દ્રવ્યનું શોષણ કરે એને પરોપજીવી કહેવાય.
હવે જ્યારે કોઈ ચોક્કસ પ્રકારનો પરોપજીવી એક નિશ્ચિત પ્રકારના યજમાન સાથે જ સંબંધ રાખે ત્યારે એને અવૈકલ્પિક પરોપજીવી કહેવાય કે એની પાસે બીજી કોઈ ચોઈસ જ નથી. જો ઈ યજમાન મળે ને તો જ ઈ પોતાનું જીવન ચક્ર આગળ વધારે, બાકી પૂરું અડી અડીને છૂટ. તો એને અવૈકલ્પિક પરોપજીવી કહેવાય કે આ યજમાન એટલે ઈ જ યજમાન, બીજો કોઈ નહીં. આપણે કેમ નીકળ્યા હોય બારે કે હાલો આજ તો બારે જમવા જવું છે, પીઝો ખાવો છે, પીઝો. પછી જોઈએ કે પીઝોમાં બહુ મજા આવે એમ નથી, એટલે કે હાલો ને ચાઇનીઝ ની સુગંધ આવી તો ચાઇનીઝ ખાઈ લે, હાલશે. એમાં એવું ન હોય કે આ યજમાન મળ્યો તો ઠીક છે, બાકી આનો વારો, એવું કાંઈ ન હોય અહીંયા. તો એને કહેવાય અવૈકલ્પિક પરોપજીવી. આ ખાસ યાદ રાખવાનું. આનું પરોપજીવન યુનિક છે, મોનેરાની જેમ. મોનેરામાં ઘણા બધા પરોપજીવી એવા છે કે જે અવૈકલ્પિક છે. આમાં પણ પરોપજીવન હોય તો પરોપજીવન કેવું છે? અવૈકલ્પિક. ચોક્કસ પ્રકારના જ એના યજમાન છે, એની સાથે જ એ સહજીવન પરોપજીવન ગાળે છે. અને ઈ જો પરોપજીવી હોય તો વનસ્પતિ ઉપર જ હોય, વનસ્પતિ ઉપર જ હોય. ઓલા લીંબુના ચાઠા યાદ આવી ગયું? લીંબુના ચાઠા, ઈ રોગ આ પરોપજીવનનો છે. ઓકે. કવકજાળ પડદા વિહીન છે, જ્યાંથી મેં શરૂઆત કરી હતી પોઈન્ટની, જ્યાંથી તમારે યાદ રાખવાનું છે ફાઇકોમાઇસિટીઝને. બહુકોષ કેન્દ્રીય હોય જ, પડદા વિહીન હોય એટલે પૂછવાનું જ નહીં, બહુકોષ કેન્દ્રીય જ હોય. બરાબર છે? ઉદાહરણ જુઓ, મ્યુકર, રાઇઝોપસ અને આલ્બ્યુગો. હવે આ તો નામ પાડેલા છે એટલે આમાં તો સાયન્સ નથી કાંઈ, એટલે આને તો તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે. બરાબર છે? ખાસ આ જે ફૂગ છે ને, ફૂગ નડે છે ક્યાંય તમને સમજાવી દઉં, અત્યારથી પહેલેથી ચેતવી દઉં છું કે ફૂગનો વર્ગનું નામ લખ્યું હોય, બીજા વર્ગનું નામ લખ્યું હોય, ત્રીજા વર્ગનું નામ લખ્યું હોય, એ પછી બી માં શું હોય ખબર છે? એના ઉદાહરણો આપ્યા હોય, એટલે મેચ ધ ફોલોઈંગ કરવાનું થશે. એવા પ્રશ્નો બહુ પૂછાય આમ વર્ગીકરણમાં. એ પછી મોનેરાનું હોય કે પછી ફૂગનું હોય, કારણ કે બધું તમને સેમ જ લાગે. પહેલી વાર જ ભણ્યા હો તમે આ બધું જ. બરાબર છે? એટલે કન્ફ્યુઝન બહુ કરાય. એટલે ખાસ તમારે દરેક વર્ગના જે નામ છે ને એને તમારે યાદ, સામાન્ય ભાષામાં કહું તો ગોખવા પડશે. બરાબર છે? યાદ રાખવા પડશે. 5-5, 10-10 વખત લખો એટલે યાદ રહી જાય. એક વખત તમે ઈ પ્રેક્ટિસ કરી લ્યો ને એટલે એક વખત યાદ રહી જશે. પછી યુઝ્યુઅલી શું હોય, રિવાઇઝ કરો એટલે તરત યાદ આવી જાય. એટલે ખાસ આ યાદ રાખવાનું છે. મ્યુકર, રાઇઝોપસ અને આલ્બ્યુગો, આ 3 એના ઉદાહરણ છે. ઓકે. રાઇઝોપસ છે ને એને કહેવાય બ્રેડ મોલ્ડ. આ એનું બીજું નામ છે. રાઇઝોપસ નું બીજું નામ છે બ્રેડ મોલ્ડ. કારણ કે તમે રોટલા, રોટલી, બ્રેડ, પાઉં ઈ ખુલ્લું રાખી દો અને એમાં ધોળા કલરના તાંતણા જેવી જે ફૂગ થાય ઈ આ આલ્બ્યુગો છે. બરાબર છે? સોરી, રાઇઝોપસ છે. એટલે એને બ્રેડ મોલ્ડ એટલા માટે કહેવાય. બ્રેડ ઉપર થતી મોલ્ડ, મોલ્ડ મેં કીધું તું, મોલ્ડ ફૂગને કહેવાય. યાદ આવ્યું? બરાબર છે? તો ફૂગનું જે સમૂહન છે ને એને આપણે કહીએ છીએ મોલ્ડ. ઓકે. ત્રીજું છે આલ્બ્યુગો. આલ્બ્યુગો છે ને એ રાઈ ઉપર થાય. રાઈ એનું અવૈકલ્પિક પરોપજીવી. જો વનસ્પતિ ઉપર જ હોય અવૈકલ્પિક પરોપજીવી. એટલે આલ્બ્યુગો નામની ફૂગ હંમેશા રાઈની ઉપર જ થાય. રાઈ તને જ્યાં વાવેતર થયું હોય ને ત્યાં જો આનું ઇન્ફેક્શન થાય, બીજા છોડ ઉપર ક્યાંય નહીં થાય. ખાલી રાઈ એક જ એવી વનસ્પતિ એની ઉપર આલ્બ્યુગો અવૈકલ્પિક પરોપજીવી તરીકે જોવા મળે. એટલે આ ઇનડાયરેક્ટ થયું. જો આનું ઉદાહરણ, અવૈકલ્પિક પરોપજીવનનું ઉદાહરણ આવી રહ્યું આલ્બ્યુગો, કે જે રાઈ ઉપર જ અવૈકલ્પિક પરોપજીવન ગાળે છે. યાદ રાખવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું છું તમને નીટનો. હવે 2 પ્રકારના સામાન્ય પ્રજનન, એક એનું અલિંગી પ્રજનન અને એક એનું લિંગી પ્રજનન. પહેલી વાત કરું છું, સોરી આગળનું ફરીથી રિપીટ કરો ને. અવિકલ્પી અને આલ્બ્યુડો વાળું છે. ઓકે. અવૈકલ્પિક પરોપજીવનનો મતલબ શું થાય તમારે મને કહેવાનું છે. અવૈકલ્પિક પરોપજીવીનો અર્થ શું થાય?
નડિયાદ સેન્ટર. એવા પરોપજીવી જે ચોક્કસ જ યજમાનમાંથી એને Okay. યસ, ગુડ. પણ એ કેની ઉપર થાય ખબર છે? માત્ર ને માત્ર વનસ્પતિ ઉપર થાય. કેની ઉપર થાય? વનસ્પતિ ઉપર. બરાબર છે. પણ આ પરોપજીવી છે એ કોણ છે? ફાઇકોમાઇસિટીસ ફૂગ. તો આનું હું ઉદાહરણ કહું તો આઈ રહ્યું. આ એનું ઉદાહરણ છે. તો આ અવૈકલ્પિક પરોપજીવીનું નામ છે આલ્બ્યુગો, અને ઈ જે વનસ્પતિ ઉપર થાય છે એ વનસ્પતિનું નામ છે રાઈ. રેડી? હવે સમજાઈ ગયું પૂરું? ઓલ રાઈટ, ગુડ. ફાઇન. એક અલિંગી પ્રજનન, એક લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન બીજાણુઓ વડે થાય. લિંગી પ્રજનન જન્યુઓ વડે અને સંયુગ્મનથી થાય. આઈ રિપીટ વન્સ મોર. એક વખત ફરીથી રિપીટ કરું છું. અલિંગી પ્રજનન બીજાણુ વડે થશે. લિંગી પ્રજનન સંયુગ્મન અને જન્યુઓ દ્વારા થાય. બરાબર છે? ઓકે, હવે હું ફરી પાછો અલિંગી પ્રજનનમાં પહેલી વાર ફરીથી પાછો એન્ટ્રી થાઉં છું. બરાબર છે? આ એનું બીજાણુ છે. અહીંયા જે ઉદાહરણ અહીંયા આકૃતિમાં આપ્યું છે એ એનું બીજાણુ છે. જો તમે ધ્યાનથી જોશો બીજાણુઓને તો એની પાસે બે કશાઓ હોય એવું લાગે. એક આ ઊભી કશા છે અને એક આ આડી બીજી કશા છે, નાની એવી. દેખાણું હા કે ના? ટૂંકમાં થમ્સઅપ કરી શકો છો. ઓલ રાઈટ, ગુડ. તો એનું બીજાણુ કશાધારી બીજાણુ છે. બરાબર છે? કશાઓ ધરાવે છે તો કશાનું કાર્ય ચાલો ફટાફટ કશાનું કાર્ય ફટાફટ. ઓકે, નડિયાદ સેન્ટર પહેલો હાથ ઉપર થયો. નડિયાદ સેન્ટર. કોષને પ્રજનન કરાવે, મતલબ બીજાણુ પ્રજનન કરાવશે. પ્રચલન કરાવશે. એને કહેવાય છે ચલ બીજાણુ. શું નામ કહેવાય? ચલ બીજાણુ. શું કામ? એ પ્રચલન કરી શકે. એટલે એના માટે વિશિષ્ટ શબ્દ વાપરેલો છે ચલ બીજાણુ. એટલે આ જે બીજાણુ અહીંયા આપેલું છે એનું નામ પાડ્યું છે ચલ બીજાણુઓ. શું કામ? કારણ કે એ બે કશાઓ ધરાવે છે અને ચલાયમાન છે. ચલાયમાન છે એનો મતલબ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની રીતે જઈ શકે છે. જો આ લખ્યું છે ચલ બીજાણુ. શું કામ? ચલિત છે. બીજા પ્રકારના હોઈ શકે છે અચલ બીજાણુ, પણ અહીંયા જે તમને આપ્યું છે એ ચલ બીજાણુની આકૃતિ આપેલી. બરાબર છે? બીજાણુ ધાનીમાં આ બીજાણુઓ અંતરજાત ઉત્પન્ન થાય. જો પોઈન્ટ ટુ બી નોટેડ, ખાસ યાદ રાખવાનો પોઈન્ટ છે. હવે હું પાછો જાઉં છું 3, 4, 5 સ્લાઇડ પહેલા જાઉં છું. જોઈ લેજો, હું અહીંયા આવી ગયો છું પાછો. ચાલો બધાયનું ધ્યાન અહીંયા. એક આમ બાજુ. તમે આ વર્ગીકરણ પાડ્યું એમાં પહેલું ધ્યાન ક્યાં દીધું હતું? કવક ઝાડ. બરાબર છે? પડદા વાળી છે કે પડદા વિહીન, એનો ઉપયોગ ક્યાં થયો એ જોઈ લીધો. થમ્સ અપ. બીજું, બીજાણુઓનું નિર્માણ કઈ રીતે થાય? બીજાણુઓનું નિર્માણ કઈ રીતે થાય એના ઉપર આપણે હવે પહોંચ્યા છીએ કે બીજાણુ કઈ રીતે બને છે. તો હું પાછો અહીંયા વયો જાઉં. એટલે ઈ જે બીજો મુદ્દો હતો એનો ઉપયોગ હું અત્યારે કરું છું. જો અહીંયા બીજાણુ કઈ રીતે ઉત્પન્ન થાય, જો એનો શબ્દ વાપરેલો છે એક સરસ, અંતરજાત. ચાલો મળી ગયું તમને? જુઓ તો તમારી બુકમાં જુઓ તો અંતરજાત શબ્દ મળી ગયો છે. રેડી? બધાને મળી ગયો છે? ગુડ. એટલે બીજાણુ કઈ રીતે ઉત્પન્ન થાય છે? બીજાણુ અંતરજાત. અંતરજાતનો મતલબ શું છે ખબર છે? જો આ કોથળી છે, કોથળીની અંદર બને છે. અંદર બને ને એટલે એને અંતરજાત કહેવાય. તો એની બીજાણુ ધાની, એ બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય એટલા માટે એને કહેવાય અંતરજાત રીતે ઉત્પન્ન થાય. બરાબર છે? ચાલો, આઈ એમ વેરી ક્લિયર. બધાને પરફેક્ટલી સમજાઈ ગયું છે?
ગુડ. હવે હું આવું છું લિંગી પ્રજનન, જેનું નામ છે સંયુગ્મન. લિંગી પ્રજનન જેનું નામ છે સંયુગ્મન. બરાબર છે. ચાલો, બે જન્યુઓના જોડાણ, જો જન્યુ દ્વારા થાય એવું મેં આની શરૂઆતમાં જ કીધું છે. બે જન્યુઓના જોડાણ, જોડાણ એટલે સંયુગ્મન. બરાબર છે. અને જે સંરચના બને ને ભાઈ, એ સંરચનાનું નામ છે યુગ્મ બીજાણુઓ. યુગ્મ બીજાણુઓ. હવે એક ઘટનાક્રમ તમને સમજાવું. તમને જે ખબર છે, આપણા ઉચ્ચ કક્ષાના જો પ્રાણી હોય, ઉચ્ચ કક્ષાના પ્રાણી અથવા તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, તો એમાં નર જન્યુ ઉત્પન્ન કરે, માદા જન્યુ ઉત્પન્ન કરે. નર જન્યુ ચલિત હોય, માદા જન્યુ અચલિત હોય. ચાલો, આટલી કોને ખબર છે? હેન્ડ રેઝ કરો તો એટલે મને ખબર પડે. ઓકે ઓકે, ગુડ ગુડ. હવે આ કોને ખબર છે? તમ જન્યુક અને વિષમ જન્યુક. આની ડિફરન્સ, આનો તફાવત કોને ખબર છે? હેન્ડ રેઝ કરો જોઈ. ઓકે, ગુડ ગુડ, બધાને ખબર છે. ઓલ રાઈટ, ઠીક છે. જો જન્યુઓ સમાન છે તો એને કહેવાય સમજન્યુક કદમાં, આકારમાં. અને જો કદ અને આકારમાં અસમાન છે તો એને શું કહેવાય? વિષમજન્યુક. વિષમજન્યુકની લાક્ષણિકતા શું છે ખબર છે? નર જન્યુ કેવું હોય? નાનું. અને માદા જન્યુ કેવું હોય? મોટું. બરાબર છે. હવે જો અચલાયમાન છે, બંને અચલાયમાન છે, ત્યારે હું એને કહીશ વિષમજન્યુક, સામાન્ય વિષમજન્યુક. પણ નરજન્યુ ચાલે, માદા જન્યુ અચલાયમાન, આ સ્થિતિનું એક વિશેષ નામ છે. આ પ્રકારના લિંગી પ્રજનનનું એક વિશેષ નામ છે. સૌથી પહેલા જુનાગઢ સેન્ટરમાંથી હાથ ઉપર થયો છે, એટલે આપણે એને ન્યાય આપશું. હેલો સર. હા બોલો બેટા. વિષમ બીજાણુ અંડજન્યુક એમ અંડજન્યુક. અંડજન્યુક અંડજન્યુક કહેવાય એને. શું કહેવાય? અંડજન્યુક. શું કામ ખબર છે? કારણ કે માદા જન્યુ કેવો છે? અચલિત. માદા જન્યુ કેવો છે? અચલિત. નરજન્યુ ચલિત છે, એટલે નરનું કદ હાવ નાનું કર્યું અને નરનો એક જ રોલ છે નરજન્યુનો. શું ખબર છે? એનું માત્ર કોષ કેન્દ્ર એ માદા કોષની અંદર દાખલ કરી, માત્ર એનું કોષ કેન્દ્ર જ દાખલ કરે છે. કોષ કેન્દ્ર આપી દે પછીનું બધી જવાબદારી કોની? અંડકોષની. કોની? તો આખો વિકાસ કોણ કરશે? અંડકોષ. એટલે એને અંડજન્યુક એવું નામ આપ્યું છે. ચાલો, બધાના મગજમાં પરફેક્ટલી અંડજન્યુકનો મતલબ સમજાઈ ગયેલો છે? થમ્સઅપ કરો જોઈએ. અંડજન્યુકનો કારણ કે અંડકોષ ની જવાબદારી છે, ફલન પછીની બધી જવાબદારી અંડકોષની છે, એટલા માટે એને અંડજન્યુક કહેવાય. ઓકે, આમાં હું પાછું જ્યાં હતો ત્યાં પાછો આવી જાઉં. નરજન્યુ કેવા છે? ચલિત. માદાજન્યુ કેવા છે? અચલિત. બરાબર છે. આ સામાન્ય ક્રિયાવિધિ છે, બધાને ખબર છે. આને અંડજન્યુક હવે આપણે કહીએ. એટલે આપણી અંદર જે વિકાસ છે એ અંડજન્યુક પ્રકારનો વિકાસ. તમને લીલમાં આવી ગયેલું છે 3 પ્રકાર. બરાબર છે. મેં જે 3 પ્રકાર લખ્યા હતા એ લીલમાંથી મેં એક્સટ્રેક્ટ કરી અને તમારી સામે મૂકેલા છે, હે ને? બરાબર છે. તો એમાં જ્યારે, સોરી, મારે જે સમજાવવાનું હોય તો રહી ગયું. આનું ફલન જ્યારે આની યારે થાય અને આ જે માદા જન્યુ હતું જેને તમે કહો છો અંડકોષ, આ અંડકોષ જ્યારે ફલિત બને તો અંડકોષ અને ફલન આ બે શબ્દનું કોમ્બિનેશન થાય અને એને તમે આ કહો છો ફલિત અંડકોષ, એટલે ફલિતાંડ. જો ફલિતાંડ શબ્દનો અર્થ આવો થાય. ક્લિયર થઈ ગયું? હા કે ના? ઓકે. હજી એક શબ્દ છે, આ
યુગ્મ નજ. આ શબ્દ કોણે નથી સાંભળ્યો? કોણે નથી સાંભળ્યો એવું કીધું છે? બધાએ સાંભળેલો છે? ઓકે, તો ક્યાં ઉપયોગમાં લેવાય? જો અહીંયા તમે ફલિતાંડ એવો શબ્દ વાપરો છે, તો યુગ્મ નજ કોને કહેવાય? ઓકે, જુનાગઢ સેન્ટર. પેલો હાથ તમારો ઉપર થયો છે. જુનાગઢ સેન્ટર. સુરેન્દ્રનગર, કમિંગ ટુ યુ. 2 મિનિટ. હાલો. હા બોલો. પ્રાણીઓ માટે જ્યારે પ્રાણીઓના જન્યુઓનું ફલન થાય ત્યારે યુગ્મન જ કહેવાય. ઓકે, ચાલો સુરેન્દ્રનગર, એઝ આઈ પ્રોમિસ્ડ, કમિંગ ટુ યુ. ચાલો બોલો. ફલિતાંડ અને યુગ્મનજ બંને એક જ થાય. ઓકે, ફલિતાંડ અને યુગ્મનજ બંને એક જ થાય. ઓકે, બીજા કોઈ સેન્ટરને કોઈ જવાબ આપવાની ગણતરી? રાજકોટ સેન્ટર, ચાલો ગુરુકુલ. હલો. હા બોલો. જેમાં એક જોડ મતલબ કે યુગ્મ ભેગા થતા હોય તેને યુગ્મન જ કહેવાય. એક્ઝેક્ટલી, બેંગ. બેંગ એટલે હું જ્યાં જરૂર હતી ત્યાં જ તે ધૂંબો માર્યો. બેંગ, ધેટ્સ વેર યુ બેંગ્ડ, રાઈટ? હવે એનો મતલબ હું તમને સમજાવું. એક કોષ છે, બીજો કોષ છે, અને બે આખે આખા એકબીજામાં હમાણા. આને યુગ્મનજ કહેવાય. સાચા અર્થમાં યુગ્મનજનો અર્થ આવો થાય. ટેકનિકલ મતલબ આવો થાય. તો જ્યારે સમજન્યુ છે, ઈ બેયનું સંયુગ્મન થાય, જે રચના બને, યુગ્મનજ કહેવાય. વિષમજન્યુ છે, બેય સંયુગ્મન પામે અને જે રચના બને, યુગ્મનજ કહેવાય. પણ જ્યારે ફલન થાય ને ત્યારે યુગ્મનજ ટેકનિકલી સાચો શબ્દ નથી, આપણે વાપરીએ છીએ, પણ એ સાચો શબ્દ ફલિતાંડ છે, યુગ્મનજ ન કહેવાય. કારણ કે માત્ર કોષ કેન્દ્ર જ એક કોષનું ગયું છે. આખે આખા કોષ બે ભેગા નથી થયા. જો શુક્રકોષ આખે આખો અંડકોષની અંદર નથી જતો, માત્ર એનું કોષ કેન્દ્ર જ જાય છે. યસ ઓર નો? રેડી? તો એને ફલિતાંડ કહેવાનો છે. યુગ્મનજ ટેકનિકલી કહેવાય નહીં. હા, આપણે શબ્દ વાપરીએ છીએ, સામાન્ય રીતે વાપરીએ છીએ, ખોટો પડતોય નથી, પણ જ્યારે તમે ડોક્ટર બનવાનું સપનું જોતા હો ત્યારે એનો સાચો અર્થ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે મેં ક્લિયર કર્યું અત્યારે. બરાબર છે? હવે અહીંયા યુગ્મનજ ત્યારે જ કહેવાય ત્યારે જન્યુઓ દ્વારા આ પ્રક્રિયા થાય. નર જન્યુ અને માદા જન્યુ એવો શબ્દ મેં અહીંયા વાપર્યો છે. જુઓ, અને ફૂગ છે એ બચાડી સાવ અલ્પ વિકસિત સજીવોનો સમૂહ છે. અલ્પ વિકસિત, એ કઈ વિકસિત સજીવ થોડા છે. કેવા છે? અવિકસિત, એટલે કે અલ્પ વિકસિત સજીવ. અલ્પ વિકસિત સજીવોમાં લિંગી પ્રજનન કરવા માટે વિશિષ્ટ પ્રકારના જન્યુઓ ન બને, બીજાણુઓ, એને લિંગી બીજાણુ કહેવાય. જો મેં તમને આની પહેલા પણ એક વખત સમજાવ્યું છે, સેમ વસ્તુ કે ફૂગની અંદર જન્યુઓ નો કહેવાય, એને લિંગી બીજાણુ. શું કહેવાય? લિંગી બીજાણુ. ભલે આમાં જન્યુ લખેલું છે તો પણ ટેકનિકલી એને લિંગી બીજાણુ કહેવાય. કેવા કહેવાય? લિંગી બીજાણુ. તો બે લિંગી બીજાણુ એનું સંયુગ્મન થાય છે એવું તમારે અહીંયા સમજવાનું છે. જે જન્યુ મેં ગોળ ચકેડામાં લખ્યું છે એ જન્યુ એકચ્યુઅલમાં ટેકનિકલી નથી. શું છે? એ લિંગી બીજાણુઓના જોડાણથી યુગ્મ બીજાણુ બને. જો યુગ્મ નજ નો કહેવાય, એને શું કહેવાય? એને યુગ્મ બીજાણુ. શું કામ? બે બીજાણુઓ એકબીજા સાથે જોડાણા છે એટલે. ચાલો, પરફેક્ટલી બધાને ખબર પડી ગઈ છે અર્થાની. પરફેક્ટલી બધાને અર્થ ખબર પડી ગઈ છે. આપણે લોચે ચડવાનું નથી. દરેક શબ્દનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. જો આ પ્રકારના લિંગી બીજાણુ એટલે કે જન્યુ બાહ્યાકાર રીતે સરખા હોય તો નામ શું પાડ્યું છે? સમજન્યુક. સરખા ન હોય તો એને શું કહેવાય? વિષમજન્યુક. અને ક્યારેક એ હોય અંડજન્યુક.
તો ત્રણેયનો અર્થ આપણને ખબર છે હવે, કારણ કે આપણે ઈ સમજી અને પછી મેં આ ચાલુ કરાવ્યું છે. રેડી? તો આ રીતે લિંગી અને અલિંગી પ્રજનન ફાઇકોમાઇસેટીઝની અંદર જોવા મળે. સંયુગમનની પ્રક્રિયાને અહીંયા વર્ણવેલી છે, આકૃતિ દ્વારા વર્ણવેલી. બરાબર છે? તો આ એક તંતુ છે, આ બીજો તંતુ છે. તંતુમાં બાહ્ય પ્રવર્ધ ઉત્પન્ન થયો, બે બાહ્ય પ્રવર્ધ એકબીજાની સાથે મળ્યા અને આ જે છે એકબીજાની હારે સંયુગ્મિત થઈ ગયું. બરાબર છે? અને આ જે એક કોષ સિંગલ બન્યો ને એ થઈ ગયો યુગ્મનજ, એટલે કે યુગ્મ બીજાણુ બની ગયું. આ યુગ્મ બીજાણુ અહીંયા, ઈ યુગ્મ બીજાણુ જે અહીંયા બન્યું આ, બરાબર છે, એની ફરતે મજબૂત રક્ષણાત્મક આવરણ આવી ગયું, એટલે આ સાચો અને વિકસિત યુગ્મ બીજાણુ કહેવાય. સાચું અને વિકસિત યુગ્મ બીજાણુ. બરાબર છે? પછી આ બે જોડાણ છે એ એમનેમ એને રીએ પણ ખરા, તૂટી પણ જાય, અને આ બીજાણુ કદાચ એવું પણ બને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીના પ્રવાહ ભેરું કે હવા ભેરું ઉડી પણ જાય. પછી એને જ્યાં અનુકૂળ સંજોગ મળે, અનુકૂળ સંજોગ એટલે કાં તો પાણીની હાજરી, કાં તો ભેજની હાજરી, અથવા તો ભીની જમીન, છાંયો, આટલું મળે ત્યાં ઈ પાછો નવો તંતુ વિકસાવે. આ બીજાણુમાંથી બની ગઈ. તો આ જે યુગ્મ બીજાણુ છે એ લિંગી પ્રજનન, આ લિંગી પ્રજનન દ્વારા નવી સંતતિનું સર્જન છે એવું કહેવાય. તો અહીંયા આ દ્વિકીય અવસ્થા પ્રાપ્ત કરે. આ પછી એ અર્ધીકરણ થયા પછી આ થાય, એટલે અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા અહીંયા થશે, આ છેલ્લા તબક્કામાં થશે. માત્ર જાણકારી માટે, તમને ક્યાંય એવું લખેલું છે? બરાબર છે? ફાઇન. ફાઇકોમાઇસેટીઝની ઈ સ્ટોરી અહીંયા આપણે પૂરી કરીએ. સેકન્ડ, બીજા નંબરનો સમૂહ જેનું નામ છે એસ્કોમાઇસેટીઝ. બરાબર છે? આસ્કી, આસ્કી ઉપરથી આસ્કોમાઇસેટીઝ. બરાબર છે? આસ્કી નો મતલબ છે કોથળી. આસ્કી નો મતલબ છે કોથળી, એટલે આ ફૂગનું બીજું નામ છે કોથળીમય ફૂગ. આ એના સામાન્ય ઓળખી શકો એવા નામ છે. બરાબર છે? ફાઇકોમાઇસેટીઝને તંતુમય ફૂગ કહેવાય, તંતુમય ફૂગ, અથવા તો ગુચ્છી ફૂગ કહેવાય. બરાબર છે? તંતુમય ફૂગ કહેવાય. કોને? ફાઇકોમાઇસેટીઝને. આસ્કોમાઇસેટીઝને કોથળીમય ફૂગ કહેવાય. ઓલરાઈટ. તો જો એક કોષીયની વાત કરું હું, એક કોષીય, જેનું એક જ ઉદાહરણ છે આખી બુકની અંદર, અને ઈ છે યીસ્ટ. એ આ આસ્કોમાઇસેટીઝની સભ્ય છે. આ ખાસ યાદ રાખવાનું, આ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે આ વર્ગનું. આ વર્ગ યીસ્ટના વર્ગ તરીકે પણ ઓળખાય, કારણ કે યીસ્ટ આનો સભ્ય છે એટલા માટે. યીસ્ટ એક માત્ર એવું છે કે જે એક કોષીય છે ફૂગની અંદર, બાકી બધા બહુકોષીય. એટલે આ વિશેષ થઈ ગયો આપણા માટે આઈડેન્ટિફાઈ. બરાબર છે? મોટા ભાગે એ બહુકોષીય છે, પણ ક્યારેક એક કોષીય હોય. ઉદાહરણ છે યીસ્ટ. બરાબર છે? મુખ્યત્વે બહુકોષીય છે. એના ઉદાહરણમાં છે પેનિસિલિયમ. બરાબર છે? પેનિસિલિયમ એટલે ઓલા પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક જે સૌથી પહેલા ગોઈતું હતું, એ ફૂગનું નામ છે પેનિસિલિયમ. તો બહુકોષીય ફૂગના એક ઉદાહરણ જે આપ્યા છે એ છે પેનિસિલિયમ, અને એક કોષીય ફૂગનું જે એક ઉદાહરણ અહીંયા રજૂ કર્યું છે એ છે યીસ્ટ. કવકજાળ પડદાયુક્ત છે. કવકજાળ કેવી છે? પડદાયુક્ત છે. શાખિત તો લગભગ હશે જ બધી. બરાબર છે? ઓકે. હવે વાત છે એના પોષણની. પોષણ ફૂગ છે એટલે કેવું હશે? મૃતોપજીવી. મૃતોપજીવી છે એનો અર્થ જ થાય કે એ વિઘટક છે. બરાબર છે? અમુક છે પરોપજીવી છે. અમુક પરોપજીવી. જો વૈકલ્પિક પરોપજીવી અહીંયા નથી. બરાબર છે? સામાન્ય પરોપજીવી. બરાબર છે? કેપ્રોફાઇટિક, છાણભક્ષી.
એટલે કે ઉત્સર્ગ પદાર્થો ઉપર થાય. પશુઓનું છાણ હોય, પક્ષીઓનું ચરક હોય એની ઉપર થાય. કેપ્રોફાઇટિક છાણભક્ષી છે. આ જો એનું યુનિક પ્રોપર્ટી છે. યુનિક એટલે આ જે શબ્દ છે એ ફક્ત આ જ ફૂગ માટે વપરાય. એટલે આવા પ્રશ્નો અથવા તો આવા પ્રકારના MCQ પૂછાવાની શક્યતા વધી જાય સામાન્ય કરતા. એટલે જેની વિશેષતા છે ને એ તો તમારે અંડરલાઈન કરો કે એ હાઇલાઇટ કરી દો કે એ પૂછાય જ એવું જ માનીને યાદ રાખવી પડે. એટલે એવો આ પોઈન્ટ છે. છાણભક્ષી કેપ્રોફાઇટિક કહેવાય એને અંગ્રેજીમાં. તો એ એની લાક્ષણિકતા છે. બરાબર છે. એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો ઉપર થાય. પ્રજનન પ્રક્રિયા બે પ્રકારની જ થાય. એક થાય અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. એમાં પહેલી વાત અહીંયા જે સમજાવી છે તમને એ છે અલિંગી પ્રજનન. બરાબર છે. તો આમાં અલિંગી પ્રજનન કઈ રીતે થાય? જો અલિંગી પ્રજનનમાં એક જ ધ્યાન તમારે આપવાનું થતું હતું કે એ બીજાણુઓ કઈ રીતે ઉત્પન્ન કરે છે. બરાબર છે. હવે ફાઇકોમાઇસિટીસ ની અંદર બીજાણુ કઈ રીતે ઉત્પન્ન થતા હતા? અંતરજાત ઉત્પન્ન થતા હતા. બીજાણુ ધાનીની અંદરની બાજુએ ઉત્પન્ન થતા. અહીંયા એનાથી ઊંધું થશે. બરાબર છે. કણી બીજાણુ ધાની દર. ઓહો, એનો અર્થ હું છેલ્લે સમજાવીશ. બરાબર છે. કહેવાતી વિશિષ્ટ કવક ઝાડ ઉપર મેઇન છે બહિર્જાત. બહિર્જાત એટલે બહારની બાજુએ ઉત્પન્ન થાય. કણી બીજાણુ ઉત્પન્ન થાય. એના જે બીજાણુ છે ને એનું નામ છે કણી બીજાણુ. શું નામ છે? કણી બીજાણુ. તો હવે એ આકૃતિ તરફ જાઉં હું. ક્યાં જાઉં હું? આકૃતિ તરફ. આ આકૃતિ છે અહીંયા. આ જે કણી ઉડે છે ને બધી, આ કણી, તો આ બધી છે કણી બીજાણુઓ. આ ઓકે. હવે હું બીજા મેઇન પોઈન્ટ ઉપર આવું છું. અહીંયા જો આ આકૃતિની અંદર આ ભાગ, આને કહેવાય કણી બીજાણુ ધાની. શું કહેવાય? કણી બીજાણુ ધાની. એની બહારની બાજુએ આ કણી બીજાણુ ઉત્પન્ન થાય. એટલે બહિર્જાત કહેવાય. આ અંદર નથી ઉત્પન્ન થતા, બહારની બાજુએ ઉત્પન્ન થાય. એટલે કણી બીજાણુ ધાની ઉપર બહારની બાજુએ કણી બીજાણુઓ બને. ઓકે. હવે આ શબ્દ ઉપર આવી જાઉં. આ જે દંડિકો દેખાય, આ એની ઉપર આ 1 2 3 4 અને 5 બીજાણુ ધાની છે. તો આ જે એનો દંડ છે ને એને કહેવાય આ કણી બીજાણુ ધાની ધર. ધર એટલે ધરાવે એવો અક્ષ, એવો ભાગ. બરાબર છે. આપણે કેમ પુષ્પમાં પુષ્પ દંડ હોય એમ બીજાણુ ધાની જેની ઉપર હોય ને ગોઠવાયેલી એને બીજાણુ ધાની ધર કહેવાય. તો હવે જુઓ, કણી બીજાણુ ધાની ધર ઉપર કણી બીજાણુ ધાની હોય એમાં બહિર્જાત રીતે કણી બીજાણુ થાય. થમ્સઅપ. ક્યાંય ડાઉટ નથી કોઈને? કોઈને ડાઉટ છે? સર, કણી બીજાણુ ધાની ધરવાળો પછીથી સમજાવો ને. ઓકે. આ કણી બીજાણુ સમજાઈ ગયું? ક્યાંથી ઉત્પન્ન થાય? કણી બીજાણુ ધાનીમાંથી. કણી બીજાણુ ધાની કોની ઉપર ચોંટેલી છે? તો કે આ એક ડાળી જેવું છે. ડાળી દેખાણું? યસ ઓર નો? એને કહેવાય કણી બીજાણુ ધાની ધર. ધરાવે. ધાણી જે આ છે ને ધાની, આ ધાની જેની ઉપર ચોંટેલી છે ને એ આ ભાગ.
એટલે ઈ 1 2 3 4 5 અહીંયા જો 5 બીજાણુ ધાની છે. આ એક ધાની ધર પાસે, એક ધાની ધર પાસે 5 ધાની, અને 5 ધાની અલગ અલગ કણી બીજાણુ બનાવે છે. આનો અર્થ આવો કાઢવાનો રહેશે. ડન છે? બીજા કોઈને કોઈ પણ આ પ્રકારનો ડાઉટ છે બેટા? એક પણ સેન્ટરમાં ક્યાંય પણ ડાઉટ છે આ પ્રકારનો? ઓલ રાઈટ, ગુડ. ચાલો, હવે કણી બીજાણુ જ્યારે એમાંથી છૂટો પડે ત્યારે હવાના માધ્યમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરે. લાખોમાંથી એકાદાને મજા આવે એટલે કે અનુકૂળ પર્યાવરણ મળે. જો એને અનુકૂળ પર્યાવરણ મળે તો એનું અંકુરણ થાય. અંકુરણ થવાનો મતલબ શું છે? બીજ જમીનમાં તમે વાવો અને કેમ કોટો ફૂટે ને નવી વનસ્પતિ, બસ એવી રીતના અંકુરણ થાય એટલે નવી કવક ઝાડ એમાંથી બને, એટલે કે નવું એના પછીની પેઢીનો વિકાસ થાય એમાં. તો આ અલિંગી પ્રજનનની વાત કરી આપણે, બરાબર છે? કણી બીજાણુ ધાની, કણી બીજાણુ ધાની ધર. કણી બીજાણુ છૂટો પડે, જો એને અનુકૂળ પર્યાવરણ મળે તો એનું અંકુરણ થાય અને એના પછીની પેઢી ઉત્પન્ન થાય. હવે લિંગી પ્રજનનની વાત, છેલ્લી, આસ્કોમાઇસિટીઝ. લિંગી પ્રજનનમાં આ એનું મુખ્ય આઈડેન્ટિફિકેશન કેરેક્ટર છે. આના ઉપરથી એની ઓળખ, એનું વર્ગનું નામ જ આના ઉપરથી પડ્યું છે. લિંગી બીજાણુ ઉત્પન્ન કરવા માટે એમાં વિશિષ્ટ આવી કોથળી જેવી રચના ઉત્પન્ન થાય, બરાબર છે? આ જે કોથળી જેવી રચના ઉત્પન્ન થાય ને એનું નામ છે અંગ્રેજીમાં આસ્કી. એને આસ્કી કહેવાય. આસ્કી ઉપરથી એનું નામ પડ્યું આસ્કોમાઇસિટીઝ. જેમાં આસ્કી જોવા મળે એને આસ્કોમાઇસિટીઝ કહેવાય. હવે આસ્કી એનું ગુજરાતી શું છે જુઓ. કોથળી જેવી ધાની. દેખાણું તમને બધાને? કોથળી જેવી ધાની, બરાબર છે? આસ્કી એટલે કોથળી, ગુજરાતીમાં એને આપણે નામ આપ્યું છે કોથળી. કોથળી જેવી ધાની. હવે જો લિંગી બીજાણુઓ કઈ રીતના ઉત્પન્ન થાય છે? અંતરજાત, એટલે કે એ ધાનીની અંદર ઉત્પન્ન થાય છે. આ ધાનીની અંદરની બાજુએ લિંગી બીજાણુ ઉત્પન્ન છે. અલિંગી બીજાણુ એના બહારની બાજુ હતા, બહિર્જાત. લિંગી બીજાણુ એના અંતર્જાત છે, બરાબર છે? તો અંતર્જાત રીતે એ લિંગી બીજાણુ ઉત્પન્ન કરે છે. એટલે ધાનીની અંદર, કોથળીની અંદર, કોથળીનો ટેકનિકલ ગુજરાતી બોલી તો ધાની કહેવાય. શું કહેવાય? ધાની. તો ધાનીમાં ઉત્પન્ન થાય છે એટલે એને ધાની બીજાણુ કહેવાય. ધાની બીજાણુ એટલે એના જન્યુઓનું નામ છે ધાની બીજાણુ. એસ્કોસ્પોર અંગ્રેજીમાં, એસ્કોસ્પોર ગુજરાતીમાં ધાની બીજાણુઓ, જે એના લિંગી બીજાણુઓ છે, બરાબર છે? હવે આવી અસંખ્ય ધાનીઓ જે સંરચના ઉપર ગોઠવાય એ સંરચનાનું નામ છે ફળકાય. ઓલા અલિંગી ધાનીમાં શું હતું? બીજાણુ ધાની ધર. એની જગ્યાએ અહીંયા શબ્દ શું છે? ફળકાય, બરાબર છે? તો બીજાણુ ધાની જેની ઉપર છે, એટલે કે લિંગી બીજાણુ ધાની જેની ઉપર છે એ સંરચનાને શું કહેવાય છે? ફળકાય. તો આ આખે આખું છે ને, આખે આખું એને ફળકાય કહેવાય. એની અંદર કેટલી બધી બીજાણુ ધાની હોય, કેટલી એ બધી બીજાણુ ધાની, બરાબર છે? હવે ઈ જેની ઉપર ગોઠવાયેલું છે, બરાબર છે? એટલે કે આ રચના, આ જે દંડ જેવી ઉભા પ્રકાંડ જેવી રચના, એને શું કહેવાય? ફળધાનિકાય. શું કહેવાય? ફળધાનિકાય. ચાલો, તો હવે હું ચડતા ક્રમમાં બોલું. સૌથી નીચેની બાજુ આવે ફળધાનિકાય. એની ઉપર આ ફેલાયેલો ભાગ ફળકાય.
એની અંદર ઘણી બધી ધાની બીજાણુઓ, એની અંદર અંતરજાત ઉત્પન્ન થાય. કોણ? લિંગી બીજાણુઓ એટલે કે ધાની. બરાબર છે? ચાલો, આમાં ડાઉટ છે કોઈને? હવે કોઈ ડાઉટ? લાસ્ટ પોઈન્ટ આસ્કોમાઇસિટીઝ નું, એના ઉદાહરણો. પહેલું ઉદાહરણ છે એસ્પરજિલસ, બીજું ઉદાહરણ છે ક્લેવિસેપ્સ, ત્રીજું ઉદાહરણ છે ન્યુરોસ્પોરા. આ 3 ઉદાહરણો મુખ્યત્વે આપેલા છે, જેમાંથી એક ન્યુરોસ્પોરા છે ને, એનું વૈજ્ઞાનિક મહત્વ છે. પહેલું, જૈવ રાસાયણિક અને જનીનની જે ક્રિયાવિધિઓ છે, એના જે પ્રયોગો છે, એક્સપેરિમેન્ટ લેબોરેટરીની અંદર થતા હોય, રિસર્ચ થતું હોય, રિસર્ચ. પહેલું બાયોકેમિસ્ટ્રીનું, જૈવ રસાયણ શાસ્ત્રનું, અને બીજું જીનેટિક્સનું, જનીન શાસ્ત્રનું. આ 2 રિસર્ચમાં મોટા પ્રમાણમાં ન્યુરોસ્પોરા નામની જે આ ફૂગ છે એનો ઉપયોગ થાય. બરાબર છે? જે કોનો સભ્ય છે? એસ્કોમાઇસિટીઝનો. ઓકે, હવે બીજા એક વિશિષ્ટ પ્રકારના ફૂગનો સમૂહ છે જે એડિબલ છે, ખાવા લાયક છે, જેનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થ તરીકે કરીએ છીએ. 2 ઉદાહરણ છે અહીંયા. એક ઉદાહરણનું નામ છે મોરેલ્સ અને એકનું નામ છે બફેલ્સ. મોરેલ્સનો રંગ છે કાળો અને બફેલ્સનો રંગ છે યલો, પીળો. બરાબર છે? આ 2 પ્રકારની ફૂગ એવી છે આસ્કોમાઇસેટીસ સભ્યની કે જે ખાદ્ય ફૂગ તરીકે વાપરી શકાય છે. મોરેલ્સ એન્ડ બફેલ્સ. બરાબર છે? એ વિશિષ્ટ ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે. ઇવન એસ્પરજિલસ પણ અમુક વખતે અમુક પ્રકારની દવાઓ બનાવવામાં વપરાય છે. એસ્પરજિલસ. બરાબર છે? એમાં એનું પણ આર્થિક મહત્વ ખરું. હેલો હેલો હલી લીધું. પછી હેલો સર, જુનાગઢ સેન્ટર. હા, બોલો બોલો. સર, આમાં સમુદ્ર કાકડીનો સમાવેશ થાય? એલા ભાઈ, સમુદ્ર કાકડી પ્રાણી છે, આ ફૂગ છે. સમુદ્ર કાકડી તમે તો પ્રાણી સમુદાયમાં નથી ભણ્યા? હા, ભણ્યા ને. તો પછી ફૂગમાં થોડું નખાય, ધરારે ને કઈ ઉપાડીને. એટલે એ આખો સમૂહ જ અલગ છે બેટા, એ પ્રાણી સૃષ્ટિનો સભ્ય છે. ચાલો, હવે બેસિડિયોમાઇસેટિસ થી આપણે આના પછી જ્યારે મળશું ત્યારે વાત કરશું. બરાબર છે? ઓકે, હા બોલ બેટા. એસ્પાયર બોલો. તમે જે આ લિંગી પ્રજનનમાં કીધું, એમાં જે બીજાણુ ધાની, લિંગી બીજાણુ ધાનીમાંથી જે બીજાણુ ઉત્પન્ન થાય છે, એમાં તો ઉત્પન્ન જ થાય છે, તો પ્રજનન ક્યાં થાય છે? એટલે ઉત્પન્ન શેના માટે થાય? પ્રજનન માટે જ ને. પછી બેયનું સંયુગ્મન થશે. સંયુગ્મન થાય એટલે યુગ્મન જ બને, 2n. બરાબર છે? અને પછી એ 2n જે છે એ ક્રિયાવિધિ ઓલરેડી આપણને પહેલા સમજાવી દીધી છે. ત્યારે એના સામાન્ય લક્ષણમાં કે એસ્કોમાઇસિટીઝ ને બેસિડિયોમાઇસિટીઝમાં આ રીતે થાય કે n+n સ્થિતિમાં દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, એ બધું સમજાયું છે. યાદ આવ્યું? તો એ ઓલરેડી પહેલા સામાન્ય લક્ષણોમાં સમજાયું. બરાબર છે? ચાલો બોલો બેટા. નીલહરિત લીલ નક્ષત્રવ્ય કઈ લીલ સાથે મેચ થાય છે? બીજી વાર આ પ્રશ્ન થયો આજના દિવસમાં. નીલહરિત લીલનું કઈ લીલ સાથે? લીલી લીલ સાથે બેટા, કારણ કે નીલહરિત લીલમાં ક્લોરોફિલ હોય ને લીલી લીલમાં પણ ક્લોરોફિલ હોય, જે એકબીજાથી સમાન છે. ક્લોરોફાઇસી. ઓકે, થેન્ક યુ. ઓલ રાઈટ બેટા. ચાલો તો મળીએ છીએ આના પછીના લેક્ચરમાં.